ગુજરાતમાં આપણે જોઈએ છીએ કે અવારનવાર કાયદો અને વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા થાય છે, પરંતુ એનાથી પણ વિશેષ હવે એવી પણ વાતો સામે આવી રહી છે કે જ્યાં કોઈ પણ બનાવ બન્યો હોય અને ત્યારબાદ લોકો પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરે છે, ખાસ કરી અને આરોપીઓનો વરઘોડો નીકાળવાની પણ માંગ કરવામાં આવે છે। આજે વાત કરવી છે અમદાવાદની, કે જ્યાં અમદાવાદમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાને લઈને સવાલો તો ઊભા થઈ રહ્યા છે, પરંતુ એનાથી પણ વિશેષ એક બીજી પણ વાત સામે આવી છે કે જ્યાં એક હત્યાનો બનાવ બન્યો છે અને આ હત્યાના બનાવના ક્યાંક ને ક્યાંક પડઘા એ ભારે પડી રહ્યા છે। શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં હવે ક્યાંક ને ક્યાંક જગ્યાએથી એવી વાતો સામે આવી રહી છે કે જ્યાં ખુલ્લેઆમ કોઈ પણ કોઈની હત્યા કરી નાખી રહ્યું છે। અને હવે અમદાવાદમાંથી એક બાબત સામે આવી। અમદાવાદનો જે આનંદનગર પોલીસ સ્ટેશનની હદમાં આવતો વિસ્તાર છે, એ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતા હોય એવો એક કિસ્સો સામે આવ્યો। હત્યાની ઘટના સામે આવીને માથાભારે તત્વોએ બેફામ બની અને એક વ્યક્તિની પાઇપ અને લાકડીઓ વડે જીવલેણ હુમલો કરી અને હત્યા કરી નાખી। આ સમગ્ર ઘટનાના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે ને એનાથી પણ વિશેષ આ આખી બાબતને લઈ અને જો વધુમાં ચર્ચા કરીએ તો જે પરિવારના લોકો છે તે હવે મેદાને આવી ગયા છે। આખા વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક હાલ એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે કે લોકો દ્વારા ક્યાંક ને ક્યાંક ચક્કાજામ કરવામાં આવ્યો છે। વધુમાં આખી ઘટનાને લઈને જે દ્રશ્યો સામે આવ્યા છે એના ઉપર પણ નજર કરીએ। અને મીડિયા સામે જવાબદારી લઈ લે કોઈ કશું કઈ ન થાય બેન, આયા પોલીસ ઉભી છે અને કોઈ કોઈ કઈ કરી લે, તમે ચિંતા ના કરો। કદાચ ન પકડે તો આપણા થતા નથી, આપણે બીજી ત્રીજી ને જ કરવી। તમારે મકાન એના પાડવા છે ને આપણે પાડ નાખીએ, આપણે પોલીસ મારા પપ્પા મરી ગયા, હવે આપણી આગળ સમાજ છે ને, સમાજ છોડાઈ દે તારી આને હરકાવું અને અમારા છોકરાની સંસ્થાન દીદી કરી નાખી, પછી અમે હોબાળો કરે, કોઈ પોલીસ વાળો ન આવ્યો સુરક્ષા આપવાની પોલીસ તમે ક્યાં ચિંતા કરો છો? જવાબદારી લઈ લે અને મીડિયા સામે જવાબદારી લઈ લે કોઈ કશું કઈ ન થાય બેન, આયા પોલીસ ઉભી છે અને કોઈ કોઈ કઈ કરી લે, તમે ચિંતા ના કરો।
યોગ્ય છે તમે સાહેબને અહીંયા જ રોકી એવો રાખો છો. શું કહેવા માંગો તમે છો? સાહેબને છૂટા કરો. આમને કદાચ ન પકડે તો આપણા થતા નથી. અરે મારા ભાઈ. આપણે બીજી ત્રીજી ને જ કરવી. તમારે મકાન એના પાડવા છે ને આપણે પાડ નાખીએ. આપણે પોલીસ મારી વાત સાંભળો. મારા પપ્પા મરી ગયા. હવે આપણી આગળ પાછળ સમાજ છે ને સમાજ છોડાઈ દે. આને હરકાવું અને ભગાવ્યા. અમારા છોકરાની સાથે સંતાન દીદી કરી નાખી પછી અમે હોબાળો કરી કોઈ પોલીસ વાળો ન આવ્યો ના કરાય. જેવું એમને કાયદા વિરુદ્ધ કર્યું, તમે કરશો. જેની એને ભૂલ કરી એની તમે કરશો ભૂલ. તો શું કરી એને પકડીને એને રાખવી અરે યાર એવું ન જુઓ. આ આખી ઘટનાને લઈને જો વધુ ચર્ચા કરીએ તો વાત એવી પણ સામે આવી છે કે 22 સેકન્ડમાં માત્ર ને માત્ર 22 સેકન્ડમાં 36 જેટલા ફટકા મારી અને માથાભારે તત્વોએ યુવકને ક્યાંક ને ક્યાંક મોતને ઘાટ ઉતારી દીધો ને એનાથી પણ વિશેષ હવે પરિવારના લોકો ફરી એકવાર માંગ કરી રહ્યા છે કે આખી બાબતમાં ન્યાય મળે, જે આરોપીઓ છે એમનો વરઘોડો નીકાળવામાં આવે. વધુમાં જો ચર્ચા કરીએ તો 27 એપ્રિલે આ આખી બાબતમાં આના પહેલાં પણ બનાવ બન્યો હતો કે જ્યાં 27 એપ્રિલે એક ટોળાએ આ જે મૃતક છે એમના ઘરે આવીને ધમકી પણ આપી હતી ને પોલીસે કાર્યવાહી ન કરવાના પરિવારજનોના આક્ષેપ છે. પોલીસને જાણ કરવામાં આવી હતી પરંતુ પોલીસે આખી બાબતમાં ધ્યાન ના આપ્યું અને ત્યારબાદ આ આખી ઘટના ઘટી. વધુમાં જો ચર્ચા કરીએ ખાસ કરી અને હવે પોલીસની કાર્યવાહીની સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કારણ કે પોલીસને પહેલાં જાણ કરવામાં આવી હતી જ્યારે એમના ઘર ઉપર હુમલો થયો અને હવે આજે આખી બાબત સામે આવી એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.